હલો આવી જાઉં ગાંઠિયા ને ચા ખાવા અત્યારે નાસ્તામાં બનાવ્યા છે કારણ કે આજે છે ને સવારમાં બનાવી નાખ્યા આપણે નાસ્તા હાટું ગાંઠિયા. ચાલો ફ્રેન્ડ અત્યારે આપણે આવી ગયા રસોડામાં અને ત્યારથી 5 વાગી ગયા છે રોંઢાના અને આપણે બનાવવાનો નાસ્તો રોંઢા માટે. તો એમાં બટેટાનો પુડલો બનાવું છું, હું તમને બતાવું બન્યા રહે એટલો. તો આમાં અમે બટેટું બાફેલું અને ડુંગળી, ધાણા ભાજી, ચટણી, મીઠું ને ચોખાનો લોટ થોડોક ચમચી 1 ચણાનો લોટ નાખીને મિક્સ કરીને બનાવવાનું છે. તો જો બનાવું છું હું, તમે જોજો આગળ કેવો બને એ કહેજો. પેલા આપણે રોટી મૂકી દીધી તપવા, રોટી તપી જાય એટલે બનાવવાનું ચાલુ કરીએ. ધીમા તાપે ચડવાનું છે. ધીમે ધીમે તાપે ચડવા દેવાનું. આપણે રોંઢે તો શું હોય, આવું કંઈક બનાવી નાખીએ ચાલે. થોડીક વાર ઢાંકી દે એટલે જલ્દી ચડી જાય. થઈ ગયો. થોડોક વધે તો મોટો જ બનાવી નાખે. ધીમા તાપે ચડવા દેવાના. ચાલો બની જાય. હાલો તો આપણા બટેટાના પુડલા થઈ ગયા. તો બની ગયા આપણા બટેટાનો નાસ્તો. કારણ કે આપણે 5 વાગે બીજું તો શું બનાવું એમ થયું, કંઈક નવીન બનાવીએ. તો આજે નવીનમાં બટેટાને બાફેલા, એમાં ધાણા ભાજી, ડુંગળી, ચણાનો લોટ, ચોખાનો લોટ બધું મિક્સ કરી ને દહીં નાખીને પુડલો બનાવ્યો છે. તો તમને કેવો લાગ્યો તે કહેજો. કેટલું